31 પર્વની પૂર્વ સંધ્યાએ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ બન્યું છે, જ્યાં વલસાડ જિલ્લાની 32 બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં દબાણ સેલવાસ મહારાષ્ટ્ર બોર્ડર પર પોલીસની બાજ નજર છે। દારૂનો નશો કરી આવતા લોકો પર થશે કાર્યવાહી, જે દારૂનો નશો કરી વાહન હંકારતા લોકો પર એક્શન લેવામાં આવશે અને કાર્યવાહીમાં નવસારીના શ્રી બુજરંગ ગામના માજી સરપંચ પણ ઝડપાયો છે। માજી સરપંચ ભરત હરપડતી જે છે દારૂના નશામાં ઝડપાયો હતો। વલસાડ પોલીસની કાર્યવાહીથી નશેડીઓ જે છે એમના ફફડાટ જોવા મળ્યો છે। 7 વાગ્યાથી 31 ડિસેમ્બર સવારે 7 વાગ્યા સુધી કમ્બાઇન્ડ ચેકિંગ નાકાબંધી પોઈન્ટ બનાવીને કમ્બાઇન્ડ ચેકિંગ સેલવાસ, નાસિક, પાલઘર, દમણ તમામ પોલીસ સાથે મળીને નાકાબંધી ઉપર કમ્બાઇન્ડ ચેકિંગ પણ હાથ ધરશે। એ જે બોર્ડર કોન્ફરન્સમાં જે મુદ્દાઓ ચર્ચા થયા એ અનુસંધાને આજે પણ દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખીને કોસ્ટલ લેન્ડિંગ પોઈન્ટની વિઝિટ તમામ પોલીસની સાથે કમ્બાઇન્ડ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આવતીકાલે પણ આની અનુસંધાને દારૂની બધી કે એને જે જથ્થો છે એવો ક્યાંય પણ મળી આવે એના માટે જે દારૂ પ્રભાવિત વિસ્તાર છે, જે વિસ્તારોમાં દારૂનું ચલણ વધારે છે એવા વિસ્તારમાં આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન કોમ્બિંગ પણ જે કમ્બાઇન્ડ ટીમો દ્વારા નાસિક, પાલઘર, સેલવાસ અને દમણની કમ્બાઇન્ડ ટીમો સાથે વલસાડ પોલીસ કોમ્બિંગ પણ હાથ ધરશે। એમની ટીમ આપણા વિસ્તારમાં આવીને કોમ્બિંગ કરશે, આપણી ટીમ પણ એમના વિસ્તારોમાં કોમ્બિંગ કરશે, જેથી કરીને આરોપીઓ ઉપર એક ધોંસ બોલાવી શકાય। અને મેં કહ્યું એ પ્રમાણે 30મીથી 31મી દરમિયાન સમગ્ર જિલ્લામાં 30થી વધારે પોઈન્ટ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવશે અને સાથે સાથે કમ્બાઇન્ડ ચેકિંગ પણ કરવામાં આવશે।